સંત જમે તે ભેળો હું જમું રે, સંત સાલે તે ભેળો હું ચાલું રે. વાલા ભક્તજનો, સંતના અનુગ્રહ વિના ભગવાનમાં હેત નહીં થાય, નહીં થાય, નહીં થાય ને નહીં થાય. જેમ માં બાળકને કડવા પિયુષ પાઈને તંદુરસ્ત રાખે છે, એમ સંતોના શરણમાં આપણે રોજ માટે રહીએ તો સંતો આપણને સત્સંગના પિયુષ પાઈને ભગવાનમાં હેત કરાવી દે, ભગવાનમાં હેત કરાવી દે. વાલા ભક્તજનો, સંતોને આ લોકનું કાંઈ નથી જોતું, કાંઈ નથી જોતું. માત્ર ને માત્ર મારા તમારા જીવના કલ્યાણ માટે પ્રયાસ કરે છે. વાલા ભક્તજનો, સંત પરમ હિતકારી, જગતમાં સંત પરમ હિતકારી. સંતો શા માટે રાત્રિ દિવસ આ દેહના સુખ અને દુઃખ નહીં જોઈને સત્સંગ માટે પ્રયત્ન કરે છે, યત્ન કરે છે? બસ કે કેમેય કરીને આ જીવાત્માને ભગવાનમાં હેત થઈ જાય, હેત થઈ જાય અને પરમાત્માની અંદર પ્રીત થઈ જાય, પ્રીત થઈ જાય. બસ સંતોને આ કાર્ય કરવું છે. વાલા ભક્તજનોને આ કાર્ય થઈ જાય જીવનની અંદર એટલે આપણે ભગવાનને વાલા થઈ જાહું, વાલા થઈ જાહું, વાલા. સંતો રાત્રિ દિવસ તને તોડ મહેનત કરે છે કે જીવાત્માને કેમ કરીને ભગવાનની અંદર પ્રીત થાય, હેત થાય, લાગણી થાય અને જીવાત્મા ભગવાનની સાથે જોડાઈ જાય તો અખંડ સુખના ભોગતા બને, અખંડ સુખના ભોગતા બને. સંતોના યોગમાં રહેવાથી રોજની 5-5 માનસીનો દ્રઢાવ થઈ જાય, દ્રઢાવ થઈ જાય. બસ હરિભક્તો માટે પહેલું અને છેલ્લું શરણ સંતોનું છે. વાલા ભક્તો, સંતના શરણમાં રહેવું ને તો ભગવાન આપોઆપ શરણમાં લઈ લે, આપોઆપ શરણમાં લઈ લે. કારણ કે સંત સહિત સત્સંગની માં છે, સત્સંગની માં છે. માં સિવાય કોણ હેત કરાવે, કોણ હેત કરાવે? બસ હે વાલા સંતો, અમારા ઉપર અખંડ અનુગ્રહ કરજો, અખંડ અનુગ્રહ કરજો કે અમને કેમ કરીને ભગવાનની મૂર્તિમાં હેત થાય, પ્રીત થાય, ભગવાનની મૂર્તિમાં ધ્યાન લાગી જાય, હેત થઈ જાય તો આ લોકના સંકલ્પ માત્ર ટળી જાય, માત્ર ટળી જાય. એવું હેત ભગવાનમાં સંતો કરાવે, સંતો કરાવે. વાલા ભક્તો, એ સંતોના ચરણોમાં રહીએ એટલે અખંડ પ્રીત થઈ જાય આપણને ભગવાનમાં. અખંડ એક વખત ભગવાનમાં પ્રીત થઈ જાય ને પછી જગતની બારલી કે માહેલી કોરે માયા આપણને પરેશાન કરવા સક્ષમ નહીં બને, નહીં બને.